તો જો ઉનાળો આવી ગયો છે અને હવે તો ખરેખર એટલી ગરમી પડવા માંડી છે ને કે વાત જ જવા દો. કિચનમાં કામ કરવું એ પોસિબલ જ નથી થતું. આજે તો મેં એસી કરી અને થોડું ઘણું કુકિંગ કર્યું હતું, કેમ કે દરવાજા અને બધી બાજુથી હવા આવે ને એટલે એકદમ હીટ, આમ ગરમ લૂ આવતી હોય ને એવું લાગતું હતું. અને જનરલી અમારે અહીંયા એટલી ગરમી નથી પડતી હોતી, બટ કોઈ વાત નહીં, આવી ગરમી પડે ને ત્યારે જ દહીંવાળા શાક ખાવાની મજા આવતી હોય છે. એટલે આજે એકદમ મસ્ત દહીં નાખીને શાક બનાવ્યું છે ને, તો ચાલો બતાવી દો આજે લંચમાં શું બનાવ્યું છે. તો જો આજે શાકમાં બનાવ્યું છે દહીં ભીંડી, પછી અહીંયા બનાવ્યા છે સાથે ગરમા ગરમ રાઈસ છે, જો હજી પણ એમાંથી વરાળ નીકળે છે. બાકી છે અહીંયા મેથીનું અચાર છે, આની અંદર છે લોટવાળો સંભારો છે, ટીંડોળા અને મરચાંનો, છાશ, અહીંયા બાફેલા ચણા, આ ટામેટાં છે ઠંડા, અને આમાં છે રોટલી. સો જો આ હતું આજનું અમારું લંચ. અને મને એવું લાગે છે કે ગરમીમાં જ છે ને વધારે શું બનાવવું ને એ ક્વેશ્ચન્સ થતા હોય છે. તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો કે ઉનાળામાં તમારા ઘરનું મેનુ શું હોય છે. ચાલો મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય.